મિત્રો, આપણી ખેડૂત ચેનલમાં આપનું સ્વાગત છે. જોગી ફાર્મની ચેનલમાં એ ખેડૂતોની માહિતી, આપણે ખેતીની માહિતી હાલ નવા વિડીયો આપણે અપડેટ કરતા રહી છીએ. જે આપને લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે આપને આવનારા અમારા નવા વિડીયો ફાર્મો માટે તમને જોવા મળે, પહેલાં આપને મળે. હવે મિત્રો, કહેવાનું એ છે કે આપણે આ વખતે તુવેર આપણી જોઈ શકો છો માપની હતી, એટલે આપણે વચ્ચેની હારમાં વાલનું વાવેતર કરેલું છે. એક હાર વાલનું વાવેતર કરેલું છે. અત્યારે આપણે મિની ટ્રેક્ટર નાનું મીંદડું ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. આ આપણી તુવેર છે, હાલ અત્યારે ફ્લાવરિંગ ઉપર છે. એટલે આ વખતે આપણે એક નવી ટ્રાય કરી છે મિત્રો, કે વાલની અંદર આપણે વાલ વાવ્યા છે. એ આવનારા વિડીયોમાં આપણે જાણ કરશું મિત્રો, કે વાલ વાવવાથી વવાય કે ન વવાય, ને વવાય તો કેટલું ઉત્પાદન થાય. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, બેલ આઇકોનને ઓલ દબાવી દેજો, કે જેથી અમારા નવા વિડીયો આપને પહેલાં મળી જાય. અમે દર વખતે ખેતીમાં આવા એવી રીતે નવા પ્રયોગ કરતા હોઈએ છીએ, કે જેથી કરીને આપને ઉત્પાદનમાં વધારો આવે ને પૈસા વધારે મળે. આની અંદર અમારે મિત્રો પહેલાં 2 હાઈર સોયાબીનની હતી, જે 1 વીઘે 32 મણનો ઉતારો આપેલો છે. પારે આ તુવેર દેખાય છે, ને સોયાબીન કાઢીને અમે આ વાલ વાવ્યા છે, જે અત્યારે વાલ આપણે અવડા થયા છે. આજે વાલમાં એક આપણે દવાનો રાઉન્ડ માર્યો છે, 19 ખાતરનો, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ જે 19% આવે છે, કે વૈદ કરવામાં, કુણપમાં ખાતરનું કામ સારું છે. ને આ વાલની અંદર આપણે તમામ ટ્રીટમેન્ટ ઓર્ગોનિક કરેલી છે મિત્રો. એટલે ખાવાની વસ્તુ છે મિત્રો, એટલે જેથી કરીને જે ખાય એનું પણ સ્વાસ્થ્ય સારું રહે. ને આપણે પણ આ વાલને જે કાંઈ ઉત્પાદન થાય એ આપણે વેચવાના છે, પણ એ ઘર વેચવાના છે, કે આપણે કોઈ વેપારીને વેચવાના નથી. એટલે હાલ નવા વિડીયોમાં પાછો આપણે જાણ કરશું કેવા વાલ થાય છે, અથવા કોઈ મિત્રોને વાલ લેવાના હોય તો આપણે આનો કોન્ટેક કરજો આપણી ચેનલમાં. મિત્રો, કોમેન્ટ કરજો કે વાલ હોવાય કે ન હોવાય, ને જરૂર કહેજો કે મિત્રો આ વાલ કેટલા વીઘે કેટલા મણ નીકળશે. આપણે આ 5 વીઘાનું વાવેતર કરેલું છે મિત્રો. ને વાવેતરમાં આપણે તુવેરમાં મોડું થઈ ગયું હતું, એટલે આપણી તુવેર થોડીક નાની રહી ગઈ છે. એની હિસાબે આપણે વાલની એક હાઈર કરી નાખી છે વચ્ચે. વરસાદ વારંવાર આવતો, પારા બાંધેલ નહોતા, એટલે તુવેર વાવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. એ હિસાબે તુવેર વૈદ ને, પણ તુવેરનો ફાલ ને ફ્લાવરિંગ બહુ સારું છે. અત્યારે તુવેરમાં પણ આપણે દવા મારવાનું ચાલુ છે ફ્લાવરિંગની. એ પણ ઓર્ગેનિક દવા જ ચાલુ છે, જે રશિયન ઓર્ગેનિક આવે. ફ્લાવરિંગ માટે બહુ સારી દવા આવે છે. જો કોઈ મિત્રોને ફ્લાવરિંગ માટે જોતી હોય તો અમારો સંપર્ક કરજો, આપને મળી જશે. હાલ અત્યારે તુવેરમાં જો દવા મારવાનું ચાલુ જ છે. અમારા જગાભાઈ દવા મારે છે, અમારા મુનાભાઈ મીંદડું શીંગડાવાળું ટ્રેક્ટર રાખે છે. આ દવા મિત્રો ફ્લાવરિંગની ઓર્ગેનિક દવા છે, જે એ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. કોઈ ખાવામાં ઉપયોગ કરવી એના માટે પણ આપણે વાંધો ન આવે. અને અહીંયા આગળ આપણે એડા છે મિત્રો.
એ પણ બહુ સારા છે. અવની 11ના એરંડા છે. એમાં પણ બબે આઈડ આપણે સોયાબીનની કરેલી હતી. 335 નંબરનું બિયારણ હતું. એમાં પણ 32 મણનું વીઘે આપણે ઉત્પાદન આવ્યું છે સોયાબીનમાં. અત્યારે એડા જો આપણા એડા ઊભા છે. મિત્રો વિડીયો જોઈને કહેજો એરંડાનું ઉત્પાદન કેટલું થશે વીઘે. કોમેન્ટમાં જણાવજો મિત્રો.